નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે જે તમારે પેપર હતું બિઝનેસ અકાઉન્ટિંગ, તે ખૂબ જ સહેલું પેપર હતું જોવા જાય તો, કારણ કે ખૂબ જ ઇઝી પેપર હતું અને આપણે જે સમ આપેલા હતા તે જ મુજબ અમુક સમ છે એ પૂછાયેલા હતા. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઘણા બધા વિદ્યાર્થીની કોમેન્ટ હતી કે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની અમને આઈએમપી ક્વેશ્ચન આપો. તો વિદ્યાર્થી મિત્રો, કોમેન્ટમાં જણાવજો તો જ તમને આવી રીતે આઈએમપી વિડીયો વહેલી તકે મળી જશે, કારણ કે તમારે જે સબ્જેક્ટ હશે એમાં ઘણા લોકોનો ઓપ્શન હોય છે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જો તમને ગમે છે તો આ વિડીયોને તમે મેક્સિમમ પહેલાં તો શેર કરો. ઘણા બધા વિદ્યાર્થીઓ જે આપણે આમાં યુઝર્સ એ વધારવાના છે. ઘણા બધા વિદ્યાર્થીઓને છે હજી જાણ નથી, તો સેમ વનના જેટલા પણ વિદ્યાર્થી મિત્રો હોય તેને તમે અલગ અલગ ગ્રુપમાં અથવા તમારી સાથે જે એક્ઝામ દેવા આવે છે એવા વિદ્યાર્થીને પણ કહો કે અમને આવી રીતે આઈએમપી મળે છે, તો એને પણ મેક્સિમમ તમે શેર કરો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વાત કરી તો કે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં કયા કયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કાલે આવી શકે એવા છે. અને વિદ્યાર્થી મિત્રો, આમાંથી તમારે જો ક્વેશ્ચન આવે છે તો ખાસ તમે કોમેન્ટમાં જણાવજો કે સર આમાંથી આટલા ક્વેશ્ચન આવેલા છે. તો પ્લીઝ તમે આમાંથી જણાવશો તો અમને આઈડિયા આવશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરી તો ક્વેશ્ચન નંબર 1, એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ બિઝનેસ એન્ડ એક્સપ્લેન ઇન ધ કેરેક્ટરિસ્ટિક્સ. ધંધાનો ખ્યાલ સ્પષ્ટ કરો અને તેના લક્ષણો સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, હવે જે લોકો ઇંગ્લિશમાં હોય ને એ લોકો ફર્સ્ટ ટાઈમ અત્યારે એક્ઝામ આપશે, તો ગુજરાતીમાંથી જે લોકો ઇંગ્લિશ કરે છે એવા વિદ્યાર્થીને હું ખાસ કહું છું કે તમે નોટ ડાઉન કરજો કે કેરેક્ટરિસ્ટિક્સ ને ફીચર્સ એ કેવા છે અને નેચર્સ એ કેવા છે. એટલે તમને એમાં શબ્દ બદલશે, એટલે ખાસ યાદ રાખજો કે કેરેક્ટરિસ્ટિક છે એને ફીચર્સ અને નેચર્સ એટલે એનું ગુજરાતી મિનિંગ લક્ષણ જ થશે. તો ખાસ તમે નોટ ડાઉન કરજો. અને ક્વેશ્ચન નંબર 1 છે એ આવતીકાલના પેપરમાં આવી શકે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, સ્ટેટ ધ ડિફરન્સ બિટવીન ધ બિઝનેસ અને કોમર્સ એન્ડ ટ્રેડ. ધંધો, વ્યવસાય અને રોજગાર વચ્ચેનો તફાવત. તો વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન યુનિક છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને ધોરણ 11માં જ આવું અને 12મા ધોરણમાં પણ આવું મિક્સઅપ આપણે આવી ગયો છે, કારણ કે બીએ જે તમે ભણી ગયા છો વાણિજ્ય વ્યવસ્થા એ જ છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, એક્સપ્લેન ધ ટાઈપ્સ ઓફ ધ ઓબ્જેક્ટિવ એન્ડ બિઝનેસ. ધંધાના હેતુ અને પ્રકાર સમજાવો. ત્યાર પછી અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રિન્ટ છે, હા ત્રીજો ક્વેશ્ચન છે, એટલે 2 વાર ત્રીજું થઈ ગયું છે. તો ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, ગીવ ધ મિનિંગ ઓફ ધ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એન્ડ એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ. સામાજિક જવાબદારીનો અર્થ આપી તેનું મહત્ત્વ સમજાવો. તો આ જે ક્વેશ્ચન 3 છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સામાજિક જવાબદારીવાળો છે એ ઇમ્પોર્ટન્ટ હશે. હેતુ અને પ્રકાર છતાં પણ તમે એકવાર નજર ફેરવી લેજો. તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 1 અને 3માં સામાજિક જવાબદારીનો મહત્ત્વ છે, ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, એક્સપ્લેન ધ મિનિંગ ઓફ ધ પાર્ટનરશિપ ફોર્મ એન્ડ એક્સપ્લેન ધ ડિટેલ્સ ઇન ધ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ પાર્ટનરશિપ ફોર્મ. ભાગીદારી પેઢીનો અર્થ સ્પષ્ટ કરો. ભાગીદારી પેઢીના ફાયદાની વિસ્તારથી સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ ક્વેશ્ચન છે એ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ એકવાર તૈયારીમાં રાખી દેજો. ત્યાર પછી એટલે ખૂબ જ તૈયારી કરજો. ક્વેશ્ચન નંબર 1 અને 3માં મેં જે સામાજિક જવાબદારીઓ કીધો છે એ, અને એના પછી ક્વેશ્ચન નંબર 4 ઇમ્પોર્ટન્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે લખતા જાજો કે કયા હું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહું છું એ. અને હા, છતાં પણ તમારે એકવાર બધામાં તો નજર ફેરવવાની જ છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, એક્સપ્લેન ધ બેનિફિટ ઓફ લિમિટેશન પાર્ટનરશિપ ફોર્મ. ભાગીદારી પેઢીના ફાયદા અને ગેરફાયદા સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, એક્સપ્લેન ધ મેરિટ્સ એન્ડ ડીમેરિટ્સ. તો વિદ્યાર્થી મિત્રો, આગળ જો હમણાં ઉપર મેં લખેલું છે બેનિફિટ અને લિમિટેશન, તો બેનિફિટનો સમાનાર્થી શબ્દ મેરિટ્સ થશે અને લિમિટેશનનો સમાનાર્થી શબ્દ ડીમેરિટ્સ થશે. તો જે લોકો ઇંગ્લિશમાં છે ખાસ આવું નોટ ડાઉન કરજો કે તમને શબ્દ બદલાવીને પૂછે છે. અને સોલ પ્રી પ્રોટેસ્ટિવ, માલિકીના ફાયદા અને ગેરફાયદા સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, અને એક વસ્તુ સમજજો, પ્રોપ્રિય પ્રાયોરિટીઝ છે એને માલિકી કહેવાશે. અને હા વિદ્યાર્થી મિત્રો, તમે ગુજરાતીમાં હોય તો પણ લખી લેજો કે ફાયદા છે એને બીજું મહત્ત્વ કહેવાશે અને લાભે કહેવાશે. આ 3 સમાનાર્થી શબ્દો છે. ફાયદા, મહત્ત્વ અને લાભ, આ ત્રણેયનો એક જ મિનિંગ થશે. સામે ફાયદાને આપણે જોઈ તો મર્યાદા પણ કહેતા હશું અને ગેરલાભે કહેવાતા હશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7, ડિફાઇન ધ મિનિંગ ઓફ ધ અટેચમેન્ટ એન્ડ એક્સપ્લેન ધ પર્પસ. જોડાણનો અર્થ સ્પષ્ટ કરો અને તેના હેતુઓ સમજાવો. તો ક્વેશ્ચન નંબર 7 છે વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે અને ખૂબ જ યુઝફુલ થઈ છે. એટલે ક્વેશ્ચન નંબર 8, ગીવ ધ મિનિંગ ઓફ ધ બિઝનેસ એન્વાયરમેન્ટ એન્ડ ડિસ્કસ ધ સિગ્નિફિકેશન એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ.
ધંધાકીય પર્યાવરણ અર્થ આપી તેનું મહત્વ લક્ષણ ચર્ચા કરો. તો ક્વેશ્ચન નંબર 8 છે એ આવતીકાલના પેપરમાં આવી શકે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9, એક્સપ્લેન ધ ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ એન્વાયરમેન્ટ ફેક્ટર એન્ડ બિઝનેસ એન્વાયરમેન્ટ. ધંધાકીય પર્યાવરણના આંતરિક અને બાહ્ય પરિબળોની ચર્ચા અને સમજૂતી સાથે આપો. તો ક્વેશ્ચન નંબર 8 અને 9 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. પણ આ મેં તમને 8 તો કીધો, પણ 9મો છે એ વેરી ફેવરિટ ક્વેશ્ચન છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આંતરિક અને બાહ્ય એટલે કે ઇન્ટરનલ અને એક્સટર્નલ બિઝનેસ એન્વાયરમેન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આવતીકાલના પેપરમાં આવશે જ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 10, એક્સપ્લેન ધ એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ સ્ટેટ ધ પ્રોસેસ ઓફ એન્ટરપ્રેન્યોરશિપ. ઉદ્યોગ સાહસિકતા સમજાવી ઉદ્યોગ સાહસિકતાની પ્રક્રિયા સમજાવો. ક્વેશ્ચન નંબર 11, એક્સપ્લેન ધ નેચર્સ ઓફ એન્ટરપ્રેન્યોરશિપ. ઉદ્યોગ સાહસિકતાના લક્ષણો સમજાવો. તો ક્વેશ્ચન નંબર 11 છે એ પણ એકવાર લક્ષણો ખાસ જોઈ લેજો. ત્યાર પછી આગળ વાત કરી ક્વેશ્ચન નંબર 12, એક્સપ્લેન ધ સિગ્નિફિકેશન એન્ડ લિમિટેશન. તો વિદ્યાર્થી મિત્રો સિગ્નિફિકેશન એ મહત્વ જ કહેવાશે, ખાસ યાદ રાખજો. એને બેનિફિટ એ કહેવાશે અને મેરિટ્સ એ કહેવાશે. પછી લિમિટેશન એન્ડ મેક્સ ઇન ધ ઇન્ડિયન કંપનીઝ. મેક ઇન ઇન્ડિયાની અભિયાનનું મહત્વ અને ફાયદા સમજાવો. તો ક્વેશ્ચન નંબર 12 છે એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે અને શોર્ટ નોટમાં પણ પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. આવતીકાલે તમને મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ અપ, વિદ્યાર્થી મિત્રો આમાં સ્ટાર્ટઅપ અપ લીધું નથી, પણ આ કહી દઉં છું કે મેક ઇન ઇન્ડિયા છે એટલે સ્ટાર્ટઅપ અપ, આ બેની શોર્ટ નોટ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે, એટલે ખાસ તમે એકવાર નજર ફેરવજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 30, એક્સપ્લેન ધ મિનિંગ ઓફ ઈ કોમર્સ એન્ડ સ્ટેટ ધ મિનિંગ કોમ્પોનેન્ટ ઓફ ધ ઈ કોમર્સ. ઈ કોમર્સનો અર્થ સમજાવી ઈ કોમર્સના મુખ્ય ઘટક જણાવો. તો વિદ્યાર્થી મિત્રો જણાવવો હોય છે તો તમારે એટલી બધી ડિટેલ્સ નથી લખવાની, માત્ર નામની અંદર 2-3 લીટી લખશો તો પણ ચાલશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 40, સ્ટેટ ધ ઓબ્જેક્ટિવ એન્ડ ગાઇડિંગ પ્રિન્સિપલ્સ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર. વ્યવસ્થા તંત્રની રચનાના હેતુઓ અને માર્ગદર્શનના સિદ્ધાંત જણાવો. તો ક્વેશ્ચન નંબર 40 છે એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આગળ વાત કરી ક્વેશ્ચન નંબર 50, ડેટ ધ ડિફરન્સ બિટવીન ટ્રેડિશનલ કોમર્સ અને ઈ કોમર્સ. પરંપરાગત વ્યવસાય અને ઈ કોમર્સના વચ્ચેનો તફાવત કરો. તો વિદ્યાર્થી મિત્રો તફાવત તો લગભગ જે આપણે 2 જ આવ્યા છે ટોટલ, તો તફાવત ખાસ કરજો, કારણ કે ઘણીવાર પેપરમાં આ સેકન્ડ ટાઈમ હજી એક્ઝામ લે છે તો આ લોકો એવું કરી શકે છે કે તફાવત વધારે પૂછે, કારણ કે ઘણા લોકોએ શું કર્યું, એ મુદ્દાવાળા ક્વેશ્ચન છે એ ખાસ કરેલા છે. તો વિદ્યાર્થી મિત્રો થોડુંક યુનિક પણ તમારે વાંચવું. તફાવત ટોટલ મેં તમને 2 આપેલા છે, પણ એમાંથી આ 15મો જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે, કારણ કે ઘણીવાર વિદ્યાર્થી મિત્રો ઈ કોમર્સના ઘટક વાંચી જશે, પછી એના કેરેક્ટરિસ્ટિક એ વાંચી લેશે અને સિગ્નિફિકેશન એ વાંચી લેશે, એટલે મહત્વ, પ્રક્રિયા બધું તમે વાંચશો, પણ તફાવત પણ ખાસ કરજો. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. અને વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો આમાં તમે લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને બીજા વિદ્યાર્થીને પણ માહિતી છે એ પહોંચાડો. ઇમ્પોર્ટન્ટ માહિતી છે અને બીજાનું પણ આપણે ભલું કરવાનું છે એટલા માટે. અને વિદ્યાર્થી મિત્રો આ તમારું પેપર, આમાંથી કેટલા ક્વેશ્ચન આવે છે એ તમે ખાસ કોમેન્ટમાં અમને જણાવજો. અને હા, લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ. અને હા, આવતીકાલના પેપર માટે દરેક વિદ્યાર્થીને મારા તરફથી બેસ્ટ ઓફ લક છે. આવજો વિદ્યાર્થી મિત્રો, બાય બાય.